સરીગામની મદુરા ઇન્ડસ્ટ્રીયલ ટેક્સટાઇલ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ઉમરગામ તાલુકાના સરીગામ ખાતે આવેલ મદુરા ઇન્ડસ્ટ્રીયલ ટેક્સટાઇલ કંપની દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। પર્યાવરણ પ્રત્યેની પોતાની સામાજિક જવાબદારી નિભાવતા કંપની દ્વારા વૃક્ષોના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં જીપીસીબી સરીગામના અધિકારીઓ ભદ્રેશ પટેલ, લતેશ પટેલ અને યોગેશ ચાપાનેરી સહિત મદુરા ઇન્ડસ્ટ્રીયલ ટેક્સટાઇલના પીબી ચંદ્ર તેમજ કંપનીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે જીપીસીબીના અધિકારી ભદ્રેશ પટેલે વૃક્ષોના મહત્વ અંગે માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે પર્યાવરણ અને પૃથ્વીના સંરક્ષણ માટે વૃક્ષો અનિવાર્ય છે। તેમણે સૌને વધુમાં વધુ વૃક્ષો વાવી હરિત અને સ્વચ્છ પર્યાવરણના નિર્માણમાં સહભાગી બનવા અપીલ કરી હતી। કાર્યક્રમ દરમિયાન પર્યાવરણ જાગૃતિ અને કુદરતી સંસાધનોના સંરક્ષણ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી। मदुरा टेक्सटाइल हर साल ही करता है ये काम। आज वर्ल्ड एनवायरनमेंट डे के चलते हम लोग जीपीसीबी का साहब आरो साहब, मिस्टर भद्रेश पटेल साहब, लतेश सर और चापानेरी साहब तीनों आज आए थे और हम लोग बहुत धूमधाम के अच्छी उत्साहित होके सभी स्टाफ मेंबर के साथ हम लोग बहुत सारे प्लांटेशन आज किया हूँ और ये प्रोग्राम 1-2 दिन और चलते रहेगा। तो पेड़ प्लांटेशन, ट्री प्लांटेशन का एक बहुत अच्छा इम्पैक्ट है इस पर्टिकुलर क्लाइमेट चेंज के, वर्ल्ड क्लाइमेट चेंज के ऊपर से। तो मदुरा उसमें एक छोटा सा पार्ट लिया, तो हम लोग पूरा स्टाफ के साथ हम लोग आज ट्री प्लांटेशन किया। आज का दिन हमारा प्रीमिसेस में। અમિત સિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ, S24 ન્યૂઝ, સરીગામ।